તો રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના પૂર્વ સાંસદે ગંભીર આક્ષેપ લગાવ્યા। ધોરાજીના ઝાંઝમેર ખાતે ભાજપની બેઠકમાં રમેશ ધડુકે આક્ષેપ લગાવ્યા છે। તેઓએ કહ્યું કે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરા ઉમેદવાર નથી મળ્યા। પૂરતા ઉમેદવાર ન મળતા કોંગ્રેસના આગેવાનોએ માનસિકતા ગુમાવી દીધી છે। ભાજપ વિકાસની રાજનીતિ કરી રહ્યું છે અને કોંગ્રેસ પાસે આ ચૂંટણીમાં કોઈ મુદ્દા જ નથી। મને કોઈ મગજ ઉપર ચિંતા ન હોય, હું તો રમાના ધામે બેસી જાઉં। કોંગ્રેસને હવે ઉમેદવારી નથી મળતા, કોંગ્રેસમાં કોઈ લડવા માંગતું નથી, એટલે એને આક્ષેપો કરવા સિવાય બીજું કાંઈ છે નહીં। અને જો કાંઈ કામ ન હોય તો 30 વર્ષથી અમારી સરકાર થોડીક રહે। તો ધડુકના આક્ષેપો સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વળતો પ્રહાર કર્યો છે। તેઓએ કહ્યું છે કે મતદારોનું ધ્યાન ભટકાવવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે। લલિત વસોયાએ કહ્યું કે હારવાના ભયથી ભાજપ નેતાએ વાહિયાત નિવેદન આપ્યા છે। તેઓએ કહ્યું છે કે અમે સ્થાનિક ઉમેદવારો ઉતાર્યા છે, ભાજપની જેમ આયાતી ઉમેદવારો નહીં। પાલિકાની ગત ચૂંટણીમાં ભાજપ પાસે પૂરતા ઉમેદવાર નહોતા। આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ છે અને રહેશે। લલિત વસોયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે જો ભાજપ વિકાસના નામે ચૂંટણી લડે છે તો અન્ય પક્ષના ઉમેદવારોના ફોર્મ શા માટે પાછા ખેંચાવે છે, તેને શેનો ડર છે? ધોરાજી, ઉપલેટા, જેતપુર આ તમામ તાલુકાઓની અંદર પૂરતા ઉમેદવારો અમે રાખ્યા છે। અમે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપી છે। તમારી જેમ બહારથી ઉમેદવારો લઈ આવીને આયાત કર્યા નથી। કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો આખા ગુજરાતની અંદર એને ફોર્મ ખેંચાવી બિનહરીફ કરવાનો પ્રયત્ન કર્યો। જો પ્રજાની અંદર તમારી લોકચાહના હોય તો ચૂંટણી થવા દો ને, મેદાનમાં આવીને મત માગો।